નમસ્તે. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. રેવન્યુ તલાટી અને ડીવાયએસઓની પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારીઓ તમારી ખૂબ જ સરસ ચાલતી હશે તેવું માનું છું. અને આમ પણ આ સમય તૈયારીઓનો છે, આ સમય અધ્યયનનો છે, આ સમય અભ્યાસનો છે, આ સમય વાંચનનો છે. મજબૂત તૈયારીઓ કરવાનો છે. ડીવાયએસઓ પ્રિલિમિનરી માટે તમારી પાસે 35 to 30 ડેઝ છે તેવું માનીને ચાલજો. વધારે સમય છે તેમ નહીં માનતા. અને આમ પણ તમે જાણો છો તેમ ડીવાયએસઓ પ્રિલિમિનરી ડેટ કન્ફર્મ છે. કન્ફર્મ ડેટ પ્રમાણે 35 to 30 ડેઝ તમારી પાસે છે તેવું માનીને તૈયારી કરજો. અનેક વિદ્યાર્થી મિત્રોની પૂછપરછ આવે છે. અનેક વિદ્યાર્થી મિત્રો કોલ્સ અને મેસેજીસ થ્રુ અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેરિયર એકેડેમીનો સંપર્ક કરે છે. મને ટીમ તરફથી જણાવવામાં આવ્યું છે કે અનેક વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો છે, જેમ કે આટલા ટૂંકા સમયમાં ડીવાયએસઓની તૈયારી થઈ શકે ખરી, આટલા ટૂંકા સમયમાં રેવન્યુ તલાટી પ્રિલિમિનરીની તૈયારી શક્ય ખરી. આ બધાના અનુસંધાનમાં તમને બે વાતો તરફ હું લઈ જાઉં છું અને આ બંને વાતો સમજવા જેવી છે. પહેલી વાત, ટાઈમ લિમિટ. તો સમય મર્યાદા ઓછી છે એક ફેક્ટ છે, પણ તમને ખબર છે કે આ સર્ટન ઇવેન્ટ છે કે આ તારીખે પરીક્ષા લેવાવાની છે. મેથેમેટિક્સમાં પ્રોબેબિલિટીમાં સર્ટન અને અનસર્ટન ઇવેન્ટ આવે. સર્ટન ઇવેન્ટ તરીકે તમે જ્યારે જુઓ છો તમારી તારીખને પરીક્ષાની, ત્યારે એ જ્યારે કન્ફર્મ થઈ ગયું છે તો તમે કમ્ફર્ટેબલી એક ટાઈમ પીરિયડ નક્કી કરી શકો છો, એક મેપ નક્કી કરી શકો છો, એક ડિઝાઇન બનાવી શકો છો, એક સ્ટ્રક્ચર બનાવી શકો છો. તમારી દૈનિક પ્રવૃત્તિઓ વિશે વિચારી શકો છો. તમે એક ચોક્કસ સ્ટ્રક્ચર બનાવીને, એક ચોક્કસ મેપ બનાવીને, એક ચોક્કસ દિશા કે જે નક્કી જ છે તારીખ, ડેટ પ્રિલિમિનરી માટેની, એ પ્રકારે તૈયારી કરી શકો છો. એટલે કે તમારી તૈયારી ઓછા સમયને કારણે ડિઝાઇન્ડ હશે, વેલ ઓર્ગેનાઇઝડ હશે. જ્યારે વેલ ઓર્ગેનાઇઝડ હોય છે ત્યારે તમે અલગ અલગ સ્લોટમાં તમારી તૈયારીઓનું ડિવિઝન કરી શકો છો. તમે અલગ અલગ સ્લોટ બનાવી શકો છો તમારી તૈયારી માટે. કન્ટેન્ટ અને સિલેબસની તમને ખબર છે ત્યારે કન્ટેન્ટ અને સિલેબસ મુજબ તમે અલગ અલગ સ્લોટમાં અલગ અલગ વિષયોની તૈયારી, અલગ અલગ ટોપિક્સની તૈયારી કરી શકો છો. સવાલ આવે છે સમય ઓછો છે તો શું કરવું? અનેક મિત્રોએ આ પૂછપરછ કરી છે, અનેક મિત્રોએ મેસેજીસ પાસ કર્યા છે, અનેક મિત્રોએ કોલ્સ કર્યા છે અને આ બધી ઇન્ફોર્મેશન મને અમારી ટીમ તરફથી પહોંચાડવામાં આવી છે. ખૂબ જ મંથન અને મનન કર્યા પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે જો તમે ધારો તો માત્ર 15 દિવસમાં જ ડીવાયએસઓ પ્રિલિમિનરી અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી બંનેની તૈયારી કરી શકો. માત્ર 15 દિવસમાં. એ આયોજનબદ્ધ, સંપૂર્ણ સમર્પિત અને સંપૂર્ણ પરીક્ષાલક્ષી હોવું જોઈએ. આ પ્રકારની તૈયારીઓ થઈ શકે છે. આ પ્રકારની તૈયારીઓ રિયલ સેન્સમાં પોસિબલ થાય છે. પણ એના માટે, આ પ્રકારની તૈયારીઓ માટે
તમે જે ટાર્ગેટ સેટ કરો છો તેના માટે તમારે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ, અવરોધોને દૂર કરવા પડે છે. હવે તૈયારીઓ શરૂ કરવા તમે તૈયાર છો? લિસન ટુ મી. કદાચ તમારામાં હિંમત આવી જાય છે, તમારામાં ઉત્સાહ આવી જાય છે, તમને એમ થાય છે કે અમારે આ કરવું જ છે, થઈ જશે એવું તમે માનીને ચાલો છો, અને એ થઈ શકે એમ પણ છે તેવું હું પણ કહું છું. તો સવાલ આવે છે, કયા કોચિંગ ક્લાસીસમાં જોડાવું, કયા માર્ગદર્શન હેઠળ તૈયારી કરવી, કેવી રીતે કરવી, કેટલી કલાક કયા કન્ટેન્ટને કયા ટોપિકને સમય આપવો, સાથે જે ટાર્ગેટ સેટ કર્યો છે ત્યાં સુધી પહોંચવા માટેના રિસોર્સિસ કયા કયા છે, એ રિસોર્સિસનો ઉપયોગ કેમ કરવો, રેફરન્સ બુક્સ કેટલી છે, નથી તેનું શું, સાથે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવવું છે, કોચિંગ ક્લાસીસમાં જોડાવવું છે, તો ઓફલાઈન કરવું છે કે ઓનલાઈન કરવું છે, ઓફલાઈન કરવું છે તો ફી સ્ટ્રક્ચર કેટલું છે, ઓનલાઈન કરવું છે તો ફી સ્ટ્રક્ચર કેટલું છે. અને આ ડિજિટલ યુગની અંદર જે સંપૂર્ણપણે સોશિયલ મીડિયા પર ચાલે છે, અત્યારે તમારી પાસે સંખ્યાબંધ વિકલ્પો છે, અને આ સંખ્યાબંધ વિકલ્પોમાંથી જ્યાં ફી સ્ટ્રક્ચર માટે પણ કોમ્પિટિશન છે, લાલચ અને પ્રલોભન લગભગ દરેક સ્થળે મળે છે. તમારે અનુભવી માર્ગદર્શનની જરૂર છે. તમે જાણો છો મિત્રો, પ્રસૂતિની પીડા એ જ જાણી શકે જેણે બાળકને જન્મ આપ્યો હોય. તો આ પ્રસૂતિની પીડા એ સ્ત્રી જ જાણી શકે છે, બાળકને જન્મ આપ્યો છે. તમને સાચું માર્ગદર્શન એ લોકો જ આપી શકે. તમને સાચું માર્ગદર્શન એ જ કોચિંગ ક્લાસ, એ જ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો એ જ માર્ગદર્શક આપી શકે જે સ્વયં તેમાંથી પસાર થયા હોય. મિત્રો, જ્ઞાનની જ્યારે વાત આવે છે ત્યારે વિશ્વભરના તત્વચિંતકોએ સ્વીકાર્યું છે કે જ્ઞાન બે પ્રકારે પ્રાપ્ત થાય છે. જ્ઞાન બે પ્રકારે પ્રાપ્ત થાય. એક અનુભવના આધારે અને બીજું અભ્યાસના આધારે. એક્સપિરિયન્સના આધારે નોલેજ મળે છે, સ્ટડીના આધારે નોલેજ મળે છે. તમે જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ક્યાંક જોડાવા માગો છો, જોડાઈ ગયા છો, જોડાયેલા છો, ત્યાં કોમ્પિટિટિવ એક્ઝામનો ઓલરેડી કન્ટેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા ફેકલ્ટીઝ તમને સ્ટડી કરાવે છે, તમને તૈયારીઓ કરાવે છે. જેમણે અભ્યાસ કર્યો છે એમના વિષયમાં તેઓએ અભ્યાસ કર્યો છે એટલું જ નહીં, કદાચ એમનું અમુક અંશે પ્રભુત્વ પણ ખરું, પણ અનુભવ કે જે કોઈ વ્યક્તિએ અનુભવ કર્યો હોય, એમાંથી પસાર થયા હોય, એ જ્ઞાન સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે તેવું વેસ્ટર્ન ફિલોસોફી અને ઇન્ડિયન ફિલોસોફી બંને કહે છે. અને જો બંનેનો સંગમ થાય, અનુભવ અને અભ્યાસ બંનેનો, તો જ્ઞાનની ચરમસીમા આવે છે, જેમાં તમારી પાસે વિશુદ્ધ જ્ઞાન
ઉપલબ્ધ થાય છે. એટલે પસંદગી તમારે કરવાની હોય છે. માર્ગદર્શન ક્યાંયથી પણ મળી શકશે. મેં કહ્યું એમ સ્ટડીના આધારે જેઓ તૈયારી કરાવે છે તેમના પાસેથી પણ, અને અનુભવના આધારે કરાવે છે જેઓ સ્વયં એમાંથી પસાર થયા છે. હું ખૂબ જ શરૂઆતમાં કહી ચૂક્યો છું, અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેડેટ એકેડેમી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ન તો છેતરપિંડી કરે છે, ફીસ સ્ટ્રક્ચરની વાત જ નથી આવતી. આપણે ફીસ લેતા જ નથી, પણ ન તો કોઈ પ્રકારની છેતરપિંડી થાય છે, ન તો કોઈ પ્રકારનો વિશ્વાસઘાત થાય છે. ત્યારે મેં તમને કહ્યું હશે અને આજે પણ કહું છું તેમ, મેં ક્યારેય પણ જીપીએસસી નથી આપી અને ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મેં નથી આપી. આવું સ્વીકારવામાં મને જરાય સંકોચ થતો નથી, કારણ કે ફેક્ટ છે. હા, યુપીએસસી સિવિલ સર્વિસીસ મેન્સ મેં પસાર કરી મારા 3rd એટેમ્પ્ટે, જે મારો છેલ્લો એટેમ્પ્ટ હતો. હવે તમારી પાસે, અને જ્યારે મારો છેલ્લો એટેમ્પ્ટ હતો યુપીએસસી માટેનો, ત્યારે મારો અભ્યાસ પરીક્ષા માટેનો, યુપીએસસી મેન્સ માટેનો એક ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી ગયો હતો. સમય થંભી ગયો હતો. મેં સમયને મારા નિયંત્રણમાં લાવી દીધો, સમયને અટકાવી દીધું. એટલું વાંચન 20 to 21 hours in a day, 20 to 21 hours in a day, 1 કલાકમાં 20 થી 21 કલાકનો. યુપીએસસીની મારી આગલી પરીક્ષાઓની નિષ્ફળતાઓએ મને એ સમજાવ્યું હતું કે મારી ભૂલો ક્યાં હતી. તમને મારે આજે એ જ કહેવાનું છે. પહેલી વાત, ઓનલાઈન અને ઓફલાઈન આ બંનેમાંથી પ્રશિક્ષણ આપણે કેવી રીતે મેળવવું. સંખ્યાબંધ પુસ્તકો ગુજરાતના વિદ્યાર્થીઓ ખરીદે છે, સંખ્યાબંધ પુસ્તકો એમની સામે હોય છે. ગુજરાતના વિદ્યાર્થીઓ સંખ્યાબંધ પુસ્તકો, રેફરન્સ બુક્સ વાંચતા હોવા છતાંય સક્સેસ રેશિયો ઓછો કેમ છે? અઢળક ફી ચૂકવે છે. કોઈ એવાય પેરેન્ટ્સ હશે, કોઈ એવા વિદ્યાર્થીઓ હશે જેમની આર્થિક કન્ડિશન સારી નહીં હોય, તો ઓછી ઉધારા કરીને, વ્યાજે લઈને, સંકળામણ અનુભવીને પણ ફીસ ચૂકવતા હશે. મિત્રો, જ્યારે અતુલ્ય આઈએએસ, જે ગુજરાત કેડેટ એકેડેમીની પછીની એક બ્રાન્ચ બની, અમે શરૂ કર્યું આ મિશન, આ વિઝન, ત્યારે તે સમયે અને અત્યારના સમયે પણ અમારા મનમાં
એક જ કન્સેપ્ટ ચાલે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને મહત્તમ રીતે ઉપયોગી કેમ થઈ શકાય. તમારામાંના કોઈને સવાલ આવશે કે શા માટે આ લોકો આવું વિચારે છે મારા માટે, તમારા માટે અમે શા માટે વિચારીએ છીએ, અને એ પણ નિઃશુલ્ક. એક વખત મેં કહ્યું હશે, કદાચ વારંવાર કહ્યું હશે, તમારા જન્મ પહેલા, તમારો જન્મ નહીં થયો હોય ત્યારે મેં યુપીએસસી મેન્સ ક્લિયર કરી છે. યુપીએસસી મેન્સ આઈએસ આઈપીએસ આઈએફએસ માટેની સિવિલ સર્વિસ એક્ઝામિનેશન મેં ઓલરેડી પાસ કરેલી છે. હવે તો મારા જરૂર શું છે? તમારા માટે સમય ફાળવવો. માત્ર તમે જ તૈયારી કરો છો એવું નથી મારી પાસે. અતુલ્ય આઈએસમાં યુપીએસસીની તૈયારીઓ પણ ચાલે છે. પર્પોઝ શું? કયો આશય? જો ફીસ જ નથી લેવી તો ઘણાને વિચાર આવશે કે તેની ગુણવત્તા કેવી હશે. એમ પણ થશે કે આ વ્યક્તિએ આજથી 30 વર્ષ પહેલા સિવિલ સર્વિસ આપી હોય ત્યારની પરિસ્થિતિઓ જુદી હતી. નો ડાઉટ કન્ટેન્ટ સિલેબસ સ્ટ્રક્ચર બદલાયેલ નથી. અત્યારે આટલા વર્ષો પછી એ કેવું કરાવી શકે? બધા જ વિડીયોઝ આપણે આ ચેનલ પર અવેલેબલ છે મિત્રો, ક્યારેક ચેક કરજો. હા, સામાન્ય કોચિંગ ક્લાસીસ કરતાં અહીંયા તમને એનાલિટિકલ અને સાથે બેસ્ટ લેવલનું પ્રશિક્ષણ મળે છે. કારણ કે મારી તૈયારીઓ યુપીએસસીની હતી, જીપીએસસીની ક્યારેય પણ નહીં. અહીંથી તમને મળે છે એ વિવેચનાત્મક, સમીક્ષાત્મક અને એક એવા પ્રકારનું પ્રશિક્ષણ કે જેનાથી તમે એવા ઉત્તરો લખી શકો, તમે એવી રીતે તૈયાર થાઓ જેની અપેક્ષા કોઈ પણ કમિશનને હોય છે, કોઈ પણ સ્ટેટના કમિશનને, જે બોર્ડ પરીક્ષા લે છે તેને હોય છે. અને તે પરિપૂર્ણ કરવામાં આપણે કોઈ જ કચાશ નહીં રહે. પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે આવું શા માટે? તો સીધો ઉત્તર છે મિત્રો કે અત્યારે મારે કશું જ મેળવવાનું નથી, મારે કશું જ ગુમાવવાનું નથી. એનો અર્થ એવો થતો નથી કે હું ટાઈમ પાસ કરું છું, એનો અર્થ એવો નથી કે હું ફુરસતમાં નવરો છું, એનો અર્થ એવો નથી કે હું માત્ર ટાઈમ પાસ કરવા આ એક્ટિવિટી કરું છું. અતુલ્ય આઈએસ કે ગુજરાત કેર એકેડેમીમાં જોડાવું ન જોડાવું તમારી ઈચ્છાની વાત છે. અને વાત આવી ફ્રી કોચિંગની, તો મિત્રો તમે જ્યારે મારી અવસ્થાએ પહોંચશો, મારી ઉંમરના હશો, તમે સેટ થઈ ગયેલા હશો, તમે જ્યારે નિવૃત્તિની ઉંમરમાં આવી ચૂક્યા હશો, ત્યારે તમારે તમારી આર્થિક ચિંતાઓ નથી હોતી, તમારી પૈસાની દોડ નથી હોતી. પૈસા મેળવવા માટેની તમારી અભિપ્સા
તમને પરેશાન નથી કરતી, બલકે તમે કોઈને ઉપયોગી થવાનો વિચાર કરો છો. ગઈકાલે આપણે સમજ્યા હતા વૈષ્ણવ સંપ્રદાય. શરૂઆત રામાનુજાચાર્યથી કરી આપણે. ચૈતન્ય મહાપ્રભુજી સુધી પહોંચી ગયા હતા. તો આ એક પ્રકારની ભક્તિ છે. મને મળેલા જ્ઞાનથી, સારા કર્મ દ્વારા તમને અભ્યાસ કરાવડાવીને તમને ઉપયોગી થઈને હું આ ઈશ્વરની ભક્તિ જ કરું છું. તમારા પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા ક્યારેય ઓછી નહીં થાય. પૈસાની દોડ નથી, સંપત્તિની ઈચ્છા નથી, આકર્ષણ નથી, મોહ નથી. તમને ઉપયોગી થવાની ભાવના સાથે, તમને મદદરૂપ થવાની ભાવના સાથે, તમારી કારકિર્દીમાં ક્યાંક મારું નામ જોડાઈ જાય તેવી ઈચ્છા સાથે મેં પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા છે તેમ માનીને આ કાર્ય શરૂ કર્યું છે. અનેક સેવાભાવી સંસ્થાઓએ હાથ લંબાવ્યો છે, મારે જરૂર નથી પડી, એટલે વિનમ્ર ભાવે મેં બધાને ના પાડી છે, તમને પણ ના પાડું છે. એમ પણ કહું છું દાતાઓની જરૂર નથી, એમ પણ કહું છું અતુલ્ય આઈએસ અને ગુજરાત કેરિયર એકેડેમીના નામે કોઈ ફીસ ફંડ કશુંય ઉઘરાવે, કલેક્ટ કરવાનો પ્રયાસ કરે તો ક્યારેય પણ પ્રલોભનમાં નહીં આવતા. અદ્વૈતવાદે એ સાબિત કર્યું, આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય લોકોને અદ્વૈતવાદની વિચારધારાએ એટલા પ્રભાવિત કર્યા કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા આવો ભાવ સતત ડેવલપ થતો રહ્યો. આ બધું જ મિથ્યા છે, આ બધું જ મિથ્યા છે. શા માટે આટલી મહેનત કરવી? શા માટે આટલો મોહ રાખવો? શા માટે આટલું આકર્ષણ રાખવું? શા માટે આટલી દોડધામ કરવી? અને એમાંથી પછી ભક્તિ આંદોલન શરૂ થયું. ઈશ્વર છે તો મારો સંબંધ તેની સાથે જોડાવવો જોઈએ ભક્તિ દ્વારા. તમે અને હું એક સ્પર્ધાત્મક પરીક્ષાર્થી તરીકે તમે અને તમારા મેન્ટર તરીકે હું, આપણે જોડાવા જોઈએ. મને અનેક મિત્રો જીપીએસસી મેન્સ માટે, રાઇટિંગ ટાસ્ક ઇમ્પ્રુવમેન્ટ માટે મોકલે છે મેસેજીસ. મને ટીમ તરફથી માહિતગાર કરવામાં આવે છે. સારી વાત છે. માર્ગદર્શન માટે અમે હંમેશા તૈયાર છીએ. વ્યક્તિગત રીતે હું ક્યારેય પણ મેં કહ્યું હશે એમ આજે પણ કહું છું, ભવિષ્યમાંય કહીશ, તમને ખોટું
ભ્રમણાયુક્ત, માયાયુક્ત આપવાનો પ્રયાસ નહીં કરીશ. ક્યારે એવો આપવાનો પ્રયાસો નહીં કરું. હું તમને શ્રેષ્ઠ આપીશ. કદાચ ક્યાંક મારી ક્ષતિ આવતી હશે તો આપણે ખૂબ જ ઝડપથી તેને ઇમ્પ્રૂવ કરી લઈશું. આજથી 30, 32 કે 35 વર્ષ પહેલા વાંચેલું મને કદાચ કંઈ યાદ ન આવતું હોય, કદાચ ક્યાંક ભૂલાઈ જતું હોય, તો ચોક્કસ એ યાદ કરીને એનું અધ્યયન કરાવીશ. પણ આ કોઈ ફાલતુ પ્રવૃત્તિ નથી, આ કોઈ ટાઈમપાસ કરવાની પ્રવૃત્તિ નથી, પ્રતિષ્ઠા મેળવવાની હોડ નથી. ઈશ્વરે બધું આપી દીધું છે મિત્રો. એટલે તમને ઉપયોગી થઈને તમારી કારકિર્દી સાથે મારું નામ જોડાઈ જાય અને તમે યાદ કરો એવી એક નેક ભાવના છે. અત્યંત ઈમાનદારીપૂર્વક કહું છું, આનાથી વિશેષ કશું જ નહીં. લેખન કૌશલ્યની જ્યારે વાત આવે છે ત્યારે હું જે નિષ્ણાત લેવલે પહોંચ્યો, રાજ્ય કક્ષાની, રાષ્ટ્રીય કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની લગભગ બધી જ એસે કોન્ટેસ્ટ નિબંધ સ્પર્ધાઓ હું જીત્યો. તો હું તમને કઈ રીતે ઉપયોગી થઈ શકું કે તમે કયા પ્રકારના એસે લખો. જે મેં લખ્યા હતા મોડ્યુલર, તમે તમારું મોડેલ, રોલ મોડેલ હું કેમ બની શકું, આવું મારા મનમાં સતત ચાલતું હતું. તમે જે ધારો છો તેવા બનો છો. અલ્ટિમેટલી દૈવમ કેવત્ર પંચમમ, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું ચાલે છે. કર્મના 3 સિદ્ધાંતો આપણે ભણીશું. એક સંચિત કર્મ, જે આપણા એવા કર્મ છે જે ભેગા થાય છે, એકત્રિત થાય છે, યોગ્ય સમયે ફળ આપે છે, કર્મો પ્રમાણે, સારા કર્મ, ખરાબ કર્મ પ્રમાણે. પ્રારબ્ધ કર્મ છે. હું અત્યારે અહીંયા જે છું એ મારી ગઈકાલને કારણે હતું, મારા ગઈકાલના કર્મોને કારણે હતું. અને આવતીકાલે હું જે હોઈશ એ મારા આજના કર્મોને કારણે છે. જો આજના કર્મોને કારણે મારી આવતીકાલ હોય, આવું દુનિયામાં બધા જ વિચારે, તો આ સૃષ્ટિનું કલ્યાણ થઈ જાય. આપણે કર્મ મીમાંસા સમજીશું ત્યારે કર્મ મીમાંસામાં ઘણી બધી વાતો કરીશું. તમે સતત અભ્યાસ અભિમુખ બનો, અભ્યાસમાં પ્રવૃત્ત રહો, સતત મહેનત કરતા રહો, સતત કાર્યરત રહો. ગુજરાત કરિયર એકેડેમીની હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરતા તમને સંકોચ ન થાય. તમે લઘુતા ગ્રંથિથી નહીં પીડાવો. કોઈને એમ પણ થતું હોય કે મફતનું છે તો કેવું હોય, મફતનું છે તો તેની ગુણવત્તા કેવી હોય. મિત્રો, આ કોઈ સવાલના જવાબો મારી પાસે નથી અને આવા કોઈ સવાલોના જવાબ મારે આપવા તેના માટે હું બંધાયેલો નથી. નિર્ણય તમારે કરવાનો છે, વિચારવાનું તમારે છે. સમયની વ્યવસ્થા વચ્ચે પણ હું તમને ડેફિનેટલી સમય આપવાનો પ્રયાસ કરું છું, કરતો રહીશ. પણ વિચારવાનું તમારે છે. ખોટી લાલચ, ખોટી પ્રલોભન
ખોટા વાયદાઓ, ખોટા વચનો હું નહીં આપું. હું તમને ગ્રાઉન્ડ રિયાલિટી બતાવીશ. હવાઈ તુકાઓ નહીં. અને ગ્રાઉન્ડ રિયાલિટી છે તમારા જીવનની કારકિર્દી નક્કી કરશે. હવામાં ચાલી શકાતું નથી, ચાલવા માટે જમીન જોઈએ. જમીન ઉપર ઉડી શકાતું નથી, ઉડવા માટે આકાશ જોઈએ. અરવિંદ ઘોષે જ્યારે એક નવું દર્શન આપ્યું, નવી ફિલોસોફી આપી, ત્યારે તમે જાણો છો તેમ એક ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સંગ્રામીમાં એક હતા. તમને ખબર છે, તમે જ્યારે ફ્રીડમ મુવમેન્ટ ઓફ ઇન્ડિયા વાંચી હોય ત્યારે અરવિંદો ઘોષનું નામ તમે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સંગ્રામીમાં વાંચ્યું હશે. તેમણે અચાનક જ તેમના જીવનની દિશા બદલી. સિગ્નલ મળ્યો એક, અને તેમણે ભારતને એક નવું આધ્યાત્મિક દર્શન આપ્યું. સમય મળે ત્યારે ક્યારેક તેમનું મહાકાવ્ય સાવિત્રી વાંચ્યું. આ ઓછા સમયમાં આપણે તૈયારીઓ કેમ કરી શકીએ? આયોજનબદ્ધ, ક્રમબદ્ધ. ઓફલાઈનની ફીસ પોસાતી નથી, ઓનલાઈનની ફીસ ના પ્રલોભન મળે છે. જગ્યાએ જગ્યાએ સાવ ફીસનું સ્ટ્રક્ચર ડાઉન કરીને, પહેલાં અપ કરીને પછી ડાઉન કરીને તમને કહેવામાં આવે છે, તમને લાલચ મળે છે, પ્રલોભન મળે છે. આર્થિક સ્થિતિ જેમની ખરેખર ખરાબ છે તેવા અનેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ હશે. પણ મેં કહ્યું ને, પ્રસૂતિની પીડાની ખબર તેને જ હોય જેણે બાળકને જન્મ આપ્યો હોય. લેબર પેઇન કેવું છે એ લેબર પેઇનની ખબર જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો જ નથી તેને ખબર કેમ હોય? યુપીએસસીની મારી યાત્રા દરમિયાન, મારી શૈક્ષણિક યાત્રા દરમિયાન મેં અનુભવેલી મારી પીડાઓ, મેં અનુભવેલી મુશ્કેલીઓ, મેં અનુભવેલા અપ્સ એન્ડ ડાઉન્સ, ત્યાંથી હું જ પરિચિત હોઈ શકું. કહી શકું કે મારી સાથે આવું આવું થયું હતું. આપણે એક સારો પ્રયાસ કરીએ મિત્રો. મેં કહ્યું એમ, એબ્સોલ્યુટલી ફ્રી કોચિંગ ક્લાસીસ ચાલશે ઓનલાઈન. તમને અહીંયા મેક્સિમમ મહત્તમ ફાયદો એ છે, બધા જ પ્રકારની સગવડતાઓ હોવા છતાંય, બધા જ પ્રકારની સગવડતાઓ ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા હોવા છતાંય આપણે એપ્લિકેશન હજુ સુધી બનાવી નથી. આપણે સ્માર્ટ બોર્ડ ઉપર હજુ સુધી વિદૂષકોની જેમ મોટી મોટી વાતો કરીને અધ્યયન કરાવતા નથી. તમને અહીંથી જે મળે છે બધા જ વિડીયો તમે ચેક કરજો ગુજરાત કેરેટ એકેડેમીની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ પર. આપણી પાસે બધી જ સગવડતાઓ થઈ શકે એવી ક્ષમતા છે. બધા જ પ્રકારની મોડર્ન ટેકનિક્સ, કદાચ કોઈ પાસે ન હોય એ મોડર્ન ટેકનિક આપણે ડેવલપ કરી શકીએ તેવી ક્ષમતા છે. અને ફ્રી છે એટલે જૂની મેથડથી ચલાવું છું એવું પણ નથી.
તમારે ખરેખરમાં અભ્યાસ કરવો છે, તમારે ખરેખર મેન્ટરશીપ જોઈએ છે, તો ચોક્કસ અતુલ્ય આઈએસ તમને ઉપયોગી થાય છે. 2027 માટે જીપીએસસી એક ફાઉન્ડેશન બેચ, જીપીએસસી ફાઉન્ડેશન બેચ અને યુપીએસસી ફાઉન્ડેશન બેચ આ બંને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે પણ સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ છે, જે પણ નિઃશુલ્ક છે. તમને તેની માહિતી બધી મળી જશે. મિત્રો, વૈદિક એજ પછી જ્યારે વૈદિક એજ પૂર્ણતા તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે લિટરરી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ છીએ, લિટરેચરની. જનરલી કેટલાક મિત્રોએ પૂછ્યું છે કે સર તમે જે કરાવો છો એવા સવાલો જ આવે, એમાં તો મંડલ આવે છે, ઘણું બધું આવે છે, ઉપવેદ આવે છે, વેદની સાથે અલગ અલગ પ્રકારના ઉપવેદના નામ ઋષિ કયા ઋષિએ બનાવ્યા, એ ઘણી બધી વાતો આવે છે એમાં તો પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ. એ મને ઘણા બધા મિત્રોએ મેસેજ કરીને કહેવડાવ્યું છે. એ વાત પણ સાચી છે, પણ અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ સઘન અભ્યાસની જગ્યાએ તમને એક પ્રાઇમરીલી નોલેજ મળે છે, કારણ કે તમે બધા જ રેફરન્સ બુક વાંચો છો, તમે બધા જ કોઈને કોઈ જગ્યાએ જોડાયેલા છો, તમે બધા જ ક્યાંક ને ક્યાંક ફીસ ભરીને ઓલરેડી ઇન્વોલ્વ છો જ, મને ખબર છે. એટલે તમારી જરૂર છે અત્યારે માત્ર એક પ્રકારના એવા ગાઈડન્સની, એક પ્રકારના એવા માર્ગદર્શનની. સવાલ જ્યારે ગાઈડન્સ આવે છે ત્યારે ઘણા મિત્રોને મન થાય કે ગાઈડન્સનો અર્થ શું, માર્ગદર્શનનો અર્થ શું. ઘણી વખત અલગ અલગ વર્ડ્સ પણ આવે. ફોર એક્ઝામ્પલ, એક બિઝનેસ વર્ડ આવે, એક પ્રોફેશન આવે, એક એકેડેમિક આવે. મિત્રો, તમારો અભ્યાસ સઘન કરો, બીજી કોઈ ચર્ચાઓ વિચારણાઓ કર્યા વગર, પરીક્ષા પદ્ધતિની ચર્ચા કર્યા વગર, મેન્સની ચર્ચા કર્યા વગર, વિચાર્યા વગર એક ગોલ સેટ કરો. 35 ડેઝ કે 30 ડેઝમાં ડીવાયએસઓ પાસ કરવું, પ્રિલિમિનરી કે રેવન્યુ તલાટી પાસ કરવું સહેજ પણ મુશ્કેલ નથી. તમારું મેરિટ બની જાય છે, તમારું મેરિટ બની જાય છે. એ તમને હું જાહેરમાં અત્યારે કહું છું. STI 3 મેન્સના આપણી ટેસ્ટ સિરીઝ તમે જો ચેક કરો, તમને સમય મળે તો, જેમાં અવલોકન નામની પ્રથમ ટેસ્ટ સિરીઝ આવી, પુરુષાર્થ નામની ટેસ્ટ સિરીઝ આવી. ચાલો, મેં સાફલ્ય લીધું. ટેસ્ટ સિરીઝ છેલ્લી ટેસ્ટ સિરીઝ હતી. STI 3નું ના ક્વેશ્ચન પેપર્સ જે આયોગ દ્વારા લેવાયા, કમિશન દ્વારા લેવાયેલા તે, અને આપણે જે પેપર્સ ડ્રાફ્ટ કરીને વિદ્યાર્થીઓને મોકલ્યા છે, જેનું ઇવોલ્યુશન પણ થયું છે, રિઝલ્ટ આવે ત્યારે હું ઘણું બધું કહેવાનું છું. તમે ચેક કરશો તો ખ્યાલ આવશે. મિત્રો, સતત મહેનત કરતા રહ્યો. જ્યાં તમને જરૂર પડે છે ત્યાં અમે છીએ. પણ આ સેવાભાવી કાર્ય, આ સેવા યજ્ઞ, આ કર્મ યજ્ઞ, આ જ્ઞાન યજ્ઞ, આ ભક્તિ યજ્ઞ તમારી સાથે જોડાયેલો છે, અને હું તમારી સાથે જોડાયેલો રહીશ. ધન્યવાદ.